પૌવાનો ચેવડો બહુ મસ્ત હોય છે. નાયલોન પૌવાનો ચેવડો જ્યારે બનાવીએ ત્યારે ઘણા કમ્પ્લેન કરે છે કે તમારો શ્રિંક થઈ જાય છે, એટલે સંકોચાઈ જાય છે. તો એના માટે સરસ મજાની ટીપ, ભારતમાં તો સરસ મજાનો તડકો આવતો હોય છે. જ્યારે પણ તમારે ચેવડો બનાવવાનો હોય ત્યારે 2-3 કલાક કપડા ઉપર એને સૂકવી દો, વચ્ચે વચ્ચે હાથ ફેરવો અને ઠંડો થાય પછી એને થોડુંક શેકી અને તરત વઘાર કરવાની જે પ્રક્રિયા છે એ કરો, ક્યારેય નહીં સંકોચાય. ટીપ 2, તડકો ન હોય તો એકદમ ધીરા તાપે એને શેકવાના છે અને થોડી થોડી ક્વોન્ટિટીમાં એને શેકવાના છે, એક સામટા ઉમેરવાના નથી. કઢાઈ એકદમ ગરમ હોય ત્યારે નહીં નાખવાના, કારણ કે પૌવામાં જે સ્ટાર્ચ હોય છે એ ગરમીને સીધી પકડે છે એટલે તરત જ સંકોચાઈ જશે. તમારે ગરમ કઢાઈમાં ક્યારેય નહીં ઉમેરવાના, એકદમ ધીરા તાપે એને શેકવાના, તરત શેકાઈ જશે. ટીપ 3, અથવા જ્યારે પણ તમે પૌવા ઉમેરો તો ધીરા તાપે એને શેકો અને અંદર થોડુંક મીઠું ઉમેરી દો. મીઠું એ ગરમીને સીધી શોષી લે છે એટલે પૌવા સુધી નહીં પહોંચવાનું. ટ્રાય કરજો. જ્યારે પણ મરચું ઉમેરો અને મસાલો ઉમેરો ત્યારે ગેસ બંધ કરી એનું ટેમ્પરેચર ડાઉન થાય ત્યારે મરચું, ખાંડ એ બધું છેલ્લે ઉમેરવાનું છે, જેથી કરીને ગરમમાં એ વરાળ જેવું નહીં થાય. જો ગરમમાં તમે ઉમેરશો તો એ સંકોચાઈ જશે તરત અને પૌવા નરમ પડી જશે. ઠંડા થાય પછી ગ્લાસની કે સ્ટીલની એરટાઇટ બરણીમાં ભરો. ફૂલ રેસીપી માટે યસ લખો.